महिला कॉर्पोरेटर ने बूटलेगरनी धमकी। जानथी मारी नाखवानी धमकीथी चकचार। पोलीसे आरोपीनी करी धरपकड़। भावनगर शहरना कुंभारवाड़ा विस्तारमां રહેતા ભાજપના મહિલા કોર્પોરેટર સેજલ ગોહિલને આજ વિસ્તારમાં રહેતા બુટલેગર આશીષ ઉર્ફે ઈસુ પરમારે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે। મહિલા કોર્પોરેટર મોડી રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા તે દરમિયાન બુટલેગર આશીષ સેજલબેનના ઘરે આવી દરવાજો ખખડાવ્યો હતો। સેજલબેને બારણું ખોલતા જ બુટલેગરે તેમને અને તેમના પતિને ધમકી આપી હતી કે તારી 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થાય તેટલી જ વાર છે, તને અને તારા પતિને જાનથી મારી નાખીશ। મારા બનાવ એવો બન્યો કે 31 તારીખને રાતે 12 વાગ્યા પછી 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દ બોલ્યા ને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા। હા, મને મારી નાખવાની ધમકી આવી છે। એમય કીધું કે તારા 2.5 વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે, એમ તારા પરિવારને ને એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમે છે, રમાડે છે અને કુટલખાના હાલે છે અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજી કરીને રેડ પડાવો છે એમ। અને સ્કૂલમાં દુષ્યંત હતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી, સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં, બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે। ધમકીને લઈ મહિલા કોર્પોરેટરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે માથાભારે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોર તળાવ પોલીસ સ્ટેશનમાં 504-506-2ની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે। આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે। જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોર તળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે। મહિલા કોર્પોરેટરનો આક્ષેપ છે કે આરોપી કુંભારવાડામાં દારૂના ધંધાથી લઈને દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલો છે। મહિલા કોર્પોરેટરના આક્ષેપોથી લાગી આવતા આરોપીની બહેને ઝેરી દવા ગટગટાવી દીધી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આરોપીના પરિવારજનોનું કહેવું છે કે મહિલા કોર્પોરેટર ખોટા આક્ષેપો કરી રહ્યા છે। અત્યારે ગઈકાલના નિવેદનમાં સજ્જલબેને મીડિયા સમક્ષ એવું કીધેલું કે ખાનદાન સોસાયટીમાં કુટુંબખાનું હાલે છે, તો તેના ઓલામાં બધા બૈરાઓ બહાર આવતા સજ્જલબેને એવું કીધું કે તમે કોઈ નિવેદન ન દેતા, નકર હું જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે જે હાલ અત્યારે લોકલમાં છે તેને હું છૂટવા નહીં દઉં અને એને હું હજી આગળ હું હજી સલવાડીશ। તેના કારણે જે મંજુલાબેન મેઘજીભાઈ પરમાર છે તેના બેન થાય તે તેના ઓલામાં આવીને દવા પી ગયું છે। એક તરફ આરોપીના પરિવારજનો મહિલા કોર્પોરેટર હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ મહિલા કોર્પોરેટરે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવ્યા છે। લોકો આવું જ કરે છે। આપણે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જાવી તો કાં તો છેડતીના કેસ નાખે છે, કાં તો આવી રીતે દવા પીને ઓલું કરે છે, કાં તો હપ્તાની બાબત એ છે। એટલે જો હું હપ્તો લેતી જ નથી અને સ્કૂલમાં દુષ્યંત એટલું હતું, બાળકો માટે સારું વિચારતી હતી ને એટલે આ લોકો આમ નહીં તો આવી રીતે હવે મને બદનામ કરે છે। અને આની પહેલાં જે ગિરીશભાઈ મકવાણા હતા, ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા, એની ઉપર આવી રીતે શું હતું, એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, મીડિયામાં મારી જેમ આપ્યું તો એ લોકોએ એ ભાઈને ઉપર છેડતીનો કેસ નાખીને એ લોકોને એટલો ત્રાસ આપ્યો ને કે એ ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા છે એના પરિવારને લઈને સુરત વયા ગયા। એમાં આવું છે કે અત્યારે વિસ્તારના લોકોને એ લોકોની બીક એટલી છે ને કે જેમ કે ને એમ નીકળી જાય છે હારવાર। હાલ તો બંને તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કોના આક્ષેપોમાં કેટલું સત્ય છે તે આવનારો સમય જ બતાવશે। નિતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।